બાઈક સાઈડમાં દબાઈ જો કહીએ હું તમારા આગળ આ બાજુ રે બા તાણ અલે રણજી હમણાં આગળ વાળું આ બધું કઈ બાજુ આવી ગયું ભોખરા બાજુ ગાન તાવ આવે ભેગા થવા જઈએ. અલ્યા તાવ તળિયામ તો કોઈ ખબર લેવા જવાનું હોય જવું પડે તમને ખબર પડે એમની માટલી ઉંમર કાઢી હશે ચી વાત કરો ખબર લેવા જતા આગળ નહીં જતા તો આમ તો હેડે જંગલોમાં શું હેડે જંગલોમાં ફરવા જતા ઓ તારે જંગલોમાં હું ફરવા ગયા ત્યારે જોવા જતા ઇલાકો યાર જબરદસ્ત છે. અલ્યા જોવાનું તો ઓમ છે તમને ખબર નહીં આ બાજુ ના ઓ લેવાનું તો ખબર નહીં અલ્યા મૂર્ખા હો તમે તો જોવાનું સ્થળ તો ઉપર હે જોઈ જબરજસ્ત છે ઉપર જોવાનું બધું ઉપર જોવાનું જબરજસ્ત છે તારંગા ટેમ્પલ કહેવાય ને અમે તો આમ થોડું જોતા આયા ફરીને આયા આમ ડુંગરાના ઝાડવા જોયે બીજું કોઈ જોયું નહીં ઉપર તારંગા ટેમ્પલ છે હું વાત કરો લે હળક દે મને બતાવો 1008 મંદિર છે જૈન મંદિર છે આ 1008 એટલો બધો તાણી લે જો મને કદી આયા જ નહીં તમે કદી નહીં આયા અલ્યા ચાલે હાલો બતાવી હાલો હાલો અમે ઘેરે જતા અમે પણ હવે હાલો તો બતાવી હાલો હેડજો હેડજો સમજી આપણે બાઈક ચાલુ કરો તને જોવાનું બધું એ બાજુ જ છે તાણે બધું ઉપર એવું હે ઓવા અને પછી આગળ જાવ ને એટલે ગાર્ડન હે યાર હું વાત કરો જબરજસ્ત હે યાર અમારા હગો એ સાઈડ જે હી પણ અમે 5 વીઘામાં તો ગાર્ડન બનાવ્યું જબરજસ્ત અમે એમ કીધું કે તમે જો અમાર નહીં આવવું તમારા પરિવારને લઈને આવજો તો કરો ખુશ થઈ જશે હાલ તો અમે જોઈએ હા હેડો ઉપર બતાવીએ ચાલ એમાં હું જે ચલાઈ લે હને જાઓ તમારું બાઈક હેડો મારે ચલાવવું પડશે જાજે આગળ તો એ બળદમાં આગળ આવજો પાછળ વળાંગ જબરદસ્ત હો રાગી બાઈક આપજો બધું ના આપજો એ બાઈક હા તો પ્રોટીન આપજો હા નવા એટલે હો ના કેવું પડે આવ આ બસ પૂછી દોડી ના મારે ના બાજે પાઉસ તમાર નોકરી હે નોકરી હે નોકરી જ કરું ને એવું હોય પોણી પાવું એવું પીવા પડી છે જીવન પોણી તો પીલો રાજ્ય કયો અરે કઈનો નોકરી કરવું હોય આજકાલ નો તો કરું સારું હોય વાળા સંબંધી ને ખબર ના મને તો ખબર છે તો વધુ ના આવે કે કદાચ બેફિકર આવી જવાની કોઈ ચિંતા નહીં કરવાની આ વાઘ ને ચિત્તા મેં વાતો આપડી એ તો રહે પણ રાતના સમય નીકળે અત્યારે તો કોઈ વધુ નહીં અત્યારે કોઈ ચિંતા નહીં નકર જોજો યાર ફાડી ખાય ના ના કોઈ વાતથી 24 કલાક હોય પડી રહ્યો સીન હું તમે ના મને લાગે બીક બહુ યાર ના ના કોઈ ચિંતા નહીં હો તમારા હું કોઈ હગો જેવા તેવા છે ના ના હગો તમે ખરા પાણી પાણી પી લેવો તું વાત કર એક દાડા વાઘ મોય પાણી પાતો તો વાઘ આવ્યો કશું ને પાણી પીને જતો હોય જબરું હોય યાર અરે તો બીજા નંબર આવે ને મેઠું હોય તો પી કરશે હું શંકરજી હું જોઈ કે મને ઓછું ફાવે ચકલી પાણી પીધું છે કે નહીં કદી બાપ ગોતરમાં હા હોને આ છાનાજીએ
મેકડી હાનું જાય વાતો કરશી મોટી મોટી કદી એવાના ચકલી ભારે લાગતી નહીં બોલો ના તો કુવામાં ખેંચી ગઈ તમે તાર વાઘની કોઈ ચિંતા કરવાની નહીં. રાતથી મોજ વાળું આખો દાડો 24 કલાક. અને આવી વાઘ ભાઈ પાણી પીવા આવતા હું પેલા જ બેઠું હોય. શું વાત કરો કોઈ ચિંતા નહીં. તો પહેલી વાર ઉપર મંદિર છે ને કાકા ઓ ઉપર મંદિરે લેડો. હાલો હાલો ના. હેલો. તમે આયા હો તો અમારે ટાઈમ કાઢવો પડશે મારે. હા, ટાઈમ નહીં પાવાનું. લે રોણજી કિસ્સો આવ્યો લે ચિત્તો હોય યાર કૂતરું હોય યાર જીવડાવો તો બંધી જી યાર જતા જતા શંકરજી હા ચિત્તો આટલા ફરતો હોય પણ તમને કોઈ ગભરાવાનું નહીં. ચાલ. હું આનો ભૂલ્યો. એટલે એ પાડેલો છે અરે તમે ચિંતા ના કરે, હું ઊભો થઈ ગયો આડો. શું વાત કરો આ કૂતરાથી બિહારતું હોય અને આ ચિત્તાની વાત કર ચિત્તાની વાત કેવાય ફાડી ખાયો મને બહુ બીક બહુ લાગે યાર અલે આ રાત દાવર પડે ગભરાવું લ્યા લેડો. અલ્યા, તમે રાત દાડો તમે પડ્યા રહો પણ વાત કદાચ હે ને ઓન ભાડે નહીં હોય ભાઈ કોઈને કે ફાડી ખાય વાઘને ઓન ભાડ્યા નહીં હોય અરે બ્લેક બગીરો છે. એટલે હું બેગ બગીરો કોમલજી ખબર હે? આ- મારી વાત હો. એક દાડો રાતથી હું બેઠેલો બરોબર. આ હું ચિત્તાની વાતો કરે લ્યા પાણી આવતું હે? હતું અને વાઘ આવ્યો. ચિત્તો તો આવી જાય તો અરે અરે ઊભી પૂછડીએ નાહી જાય અને આટલા ઊભોય ના રે ભાઈ અલ્યા તો વાત હગા. કેવાય વાઘ તાને ઓ હગા હા સોલવાનું ઓછું રાખો યાર એટલે રિયલી ખોટી વાત કહેતો છું હું. એટલે આવું તો રિયલ ના હોય કદી યાર આ આટલું બધું સોલવાનું યાર માપનું હોય યાર ચોક પૂછજો વાઘ જોયો છે ઈ ખબર અરે રાતથી વાઘ બાળે છે. શું વાત કરું? અલ્યા વાઘ તમારે ભૂલી ગયો છે નકર તમે હોય નહીં હોય તીજોલો પડ્યો હોય તો એ લોકો બીવાય ને તમે હાજર તો તોય જવાના હોય મને બીક લાગે બેઠો તમે આ વાઘ જેવો હડો ને અલ્યા તમે વાગ્યો પણ નહીં, મને તો થરથર થાય એ ચિંતા નહીં કરવાની તમે તારે. ખરેખર તમારી ચિંતા નહીં મારે ચિંતા નહીં અલ્યા હગો રાત દાડો હોય પડી નહીં એમાં શું બીક હોય અને તમે ચો ગભરો. પડી જ રહે એમ હે. નહીં. આ પબ્લિક નહીં ફરકે, આ ચંપલ નહીં પડે જોયું. અને તમે એ તો ખરા, જોણીતા તો અમે જોણીતા નહીં અહીંના તમે ચિંતા નહીં કરવાની. હું બેઠો હું ને લેડો. લે આ શંકરજી ગભરાવો નહીં તમે અને આમ લમણું ચોરી વાળીને જુઓ ખાલી આ જો જગ દેખાય છે યાર બધુંય. આપણે ત્યાં જવાનું હતું જો એટલું બધું હજાર ના ચાલે મારાથી હા રાડો આપણે વાળી જુઓ પેલો ચિત્તો રે દેવા આ લોકચ્યું કરે. ચિત્તો યાર. તમે આવું કરતા હોય તો હું અહીંથી આવું તમે જઈને આવો યાર તો એકલા બેસી રહો ઓય એકલો તો લઈ જહ તમારા હંગાતી રહો તમે તો ગભરાવા ગભરાવાનું નહીં. યાર. લે હટજો. આ હું મારો ટાઈમ બગાડી તમને નોકરી હું અત્યારે ફેવરો લાવ્યો હતો. રોણજી પેલા ભીમજી હા. પગાર તો નહીં કાપે ને? ના ના પગાર નહીં કાપો. ઓળખીતા એટલો વાંધો નહીં આવે એવું કોઈ. ના, આજ તો પગાર કાપી દે તો શું ફેર પડવાનો છે મહેમાનો માટે તો એવું જ છે યાર. એક દાડો આમ કોમ થાક લાગ્યો ભાઈ આખી નહીં રહેવા હેડાય. જા. વાત સાચી હો. રણજી નહીં હેડાય. હું ના હેડે હેડો હેડો. માં તો ડોહો ભોય બેઠો લ્યા કાઢી દો યાર. અરે હું હા એ, તમે મારીથી ઉપર હવે નહીં હેડાય. એક કોમ કરો. તમે રોણજી બેઠજો. ખોટા લઈને આવે. એ તો આ કિસ્તો આવશે ને તો ઉતારશે ને આ તો. અરે તમે ઉઠો ઉઠો ને આ બીકે બતાવવાના અવળું થાય એટલે કેટલું દૂર હે જોઈ યાર હા એની શેઠ પહોંચે હેડો ને તમે તાર. ભીમજી ચાલ મંદિર જોવા ખાલી. બોલો લાડુ શ્યામી મહારાજની જય બાપાના દર્શન કરો. એ જો આવું મંદિરો છે ડુંગરાળ વિસ્તારોમાં જોવા લાયક સ્થળો છે યાર જોવા લાગતા અને જો બનાવશે યાર બનાવી છે કાજો ડુંગર આ. જો ઉપર જો આખો પથ્થર કોરી અને મંદિર બનાવી દીધું છે બોલો જબર કલાકારી નહીં જબરજસ્ત યાર હા તાણ કરો ને જો ખાલી તમે ઓ તારી ખરેખર જોવા જેવું છે ને યાર જોત ખરી જો આ પથરામાં મંદિર મહારાજ નું રહ્યું લાડુ શાહવીર મહારાજ બોલો અને પથ્થર કોરી અને મસ્ત બનાવ્યું છે લે. બનાવી છો ભાઈ બનાવવાનું ધમાલ છે અત્યારે યાર પબ્લિક બધું કરે ભાઈ અને જો. ખરેખરમાં તમે ચિંતાની વાત કરો. અહીંયા હવન બી થાય. બધું થાય ભાઈ મંદિરો એટલે હવે થાય જ ને ઉભો નહીં થાય થાય જ ને. પોચામાં થતું હશે હા હા પહોંચે. હવે આવડો બધો પથ્થર છૂટો પડી ગયો તો પણ આવતો નથી. હાનો હવે જોવો જ ખરી મેં તો વીર મહારાજનો ટેકો છે તોય હલે. મહારાજ નહીં બેઠા. મહારાજ લઈને ઊભા હઈએ તો પછી તો હનુમાનજીને પછી જેમ યાર. હા હવે આ પથ્થર છૂટા હશે પણ લગી ના હાલે અરે કયો
ચોટાડવામાં આવ્યા છે લાગે. અલે ના તો હોય તો સિમેન્ટ ચોટાડો આવ્યો હોય. એટલે તો કોઈ કેમ હાલતોય નહીં લગી રહી યાર. ચોટાડે જ હોય તો. મારાથી દયા ભાઈ, મારાથી દયા. એટલે મારે તો અહીં લઈને બેઠા પણ આ બધા શંકરજી પેલા તળામ નહીં દેવું નાવા ઉપર ના જવાય લઈ જઈએ કરે આવો હમણાં વળતો વળતે વળતી રણજી આવ પથ્થર જબરજસ્ત ઉગે છે યાર. તમારે પથ્થર જેવું કોઈ દેખાતું જ નહીં. વિસ્તાર અરે પથરાળ વિસ્તાર છે. એટલે જમીનમાંથી નીકળ્યા બધા. જમીનમાંથી જ નીકળે ને આ પથ્થર મોટો થાય. તો કોઈ કોમમાં તો આવતા છે કે આ બધું માર્બલ આરસ પહાડ પથ્થર નહીં નીકળતો, મંદિરો બનતો નહીં મોટો મોટો, બધા અહીંથી લેવા આવતા છે. એ પથ્થરનો બને. ના ના યાર પેલા પથ્થર ચેવાના જુઓ તો એટલે યાર. ભલા માણો અને કટિંગ કરવામાં આવે, ઓમાંથી આરસ કાઢવામાં આવે. એટલે આના કટિંગ આ તો ભૂકો થઈ જાય. એટલે આ તો ઘોડો મળે જ છે લ્યા. મને મારે જેમ સમજાવવાનો ડુંગરા જબરજસ્ત બનાયા યાર. બનાવ્યા નહીં લ્યા. હા. આ તો કુદરતી વસ્તુ છે. એટલે પણ કુદરતે ચોકન વસાવ્યું આ બધું યાર. આ તે જોવાનું એ છે કે હા હવે હેડાતું નહીં હા, પાછું. હા, હા, જૂત તો આ બધી કુદરતની કળા છે હા એટલે પણ આવી કળા ઓવે નવરા પથરા નહીં આ જો હવે હડામાં બેસી ગયા તો રાજ ના નહીં આપણે કરવા જઈએ જાતે તો આવું થાય નહીં. ખરેખર કુદરતની એટલે આ માયા. બધી જમીન એવી આમ. આ ડુંગરાળ વિસ્તાર કહેવાય. એટલે અહીં પથ્થર જ ઉગાય એમ? પથ્થર જ ઉગે. તો તારે તાણી હા 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 ચડ્યો હો. હા ચડ્યો નહીં આવો રાગ રાગે. એટલે નહીં અવાય આ વાઘ બાગ નીકળી છે તો લઈ જા આણંદ ભાઈ. એને આ બેનજી આ બોર કેવો ને કેવો આવે છે એટલે રણજી હાઉ એટલે બે બોર ચોરિયાલો કર્યા. બોલ નહીં અલ્યા બોર નહીં મૂર્ખા ડોહો ગયો છે પણ હજુ બોર ને ઓળખણ નહીં પડે. પોળાઈ બોર જેવું લાગે ને પીળું પીળું. તો લાગે બધું એટલે પાકી ગયો છે બોર હે. એમ તો આ બધું ગોળ જેવું નહીં લાગતું બોર શું હે તામ પછી આ ટેપો પડ્યો ને બોલ નહીં તાણી હું તે હવે નહીં યાર એવું હો. હે નહીં યાદ આવ્યું. એટલે હા ચડ્યો. આ તમે બધા ફરવા આવ્યા હતા, ફરવા હા, બધા. થોડું જ છે બહુ વધારે નહીં બરાબર હો, ભાઈ નહીં બસ આટલા રાખો કે યાર. નહીં રાખવું. ના ના લ્યો ડોહાને રહેવાની તો લાગે તમે જપીન. ડોહાન તો આજ બતાવી દેવું છે બધું. આ લેબડો તમે પાડે તું ઓહો ઓહો મય વળી પેશન નાખવા લઈ જાઉં તો તો કે ભાઈ વાઘને હું ખવડાવતા ને વાઘને ચિત્તા. તાર તો ભેંસો દૂધ વધારે કાઢતી છે કે હેલે રણજી હઉ આ વાઘને ચિત્તા ને ચારો તો નાખતા છે કાર્યા. એ તો ચાલો ના નાખી તમારે જેવા થાક્યા હોય એટલે એવું એકલો બેરે લઈ દે પાવો એટલે અંગાડા કાઢે તમે કહું એટલે વાઘને ચિત્તો શું ખાય? તમે ના ગભરાવા નહીં લેવાડો શિકાર કરે હું ખાય તે એટલે હાનો શિકાર પણ તમારે જોવાનું એવું હે? ઓવે. તો મારે આવું નહીં દાણા મને લાગે બી કંડુચો ભરાવ આટલા તો હું બેહી જાઉં ત્યાં આટલે અહીંયા. તમે તો ભલે એવું કરજો. બધું નહીં યાદ આવ્યું હવે. હું નહીં અડાયું. એટલે હા ચડ્યો મને તો. અલ્યા, ડોહા તું તો અરે આ મારા મહેમાની પણ કોઈ કીધા જેવું નહીં કે ગેપમાં મેલી દીધા તો વળતા લેતા તો વાત સાચી છે પણ વચમાં પાછો પેલો વાઘ આવી જાય તો પેલા હરદે માણસ ઓછો થાય. પણ મહેમાની એટલે મારે કોઈ કહેવાય ના યાર હું થાકી રહ્યું આ જો ને આ સીડી ખરેખર જબરજસ્ત નહીં બનાવી. બે બાજુ પથરા વચમાં સીડી રસ્તો બનાવ્યો. આ કે વાઘ આવે આ વાઘ આવે તો સીડી બનાવવા નહીં મચ્છા વેકર નહીં આખો દાડો ફરી જતા હોય. કેટલી મજૂરી કરી છે તાણા બન્યું છે. એટલે હજુ કેટલું અધર ચડવાનું હોય યાર. અલે બોલા આગળ હેડા આવો ને ભાઈ. અલે આ થાક કાળિયાના તો શિકાર શું થાય છે મારું એમ કેવું છે. એટલે થાક્યો. થાચ્યો તે કદી એની જિંદગીમાં કદી તો ચડ્યો જ નહીં લાગતું. તમે ઓય બેહો અમે આવીએ ત્યાં હા તો હું બેહું તાન તો કણ. અરે આ ચીજ તો લઈ જા તો પાછા લો એનો અલ્યા ભાઈ તમે ચડાવવાની ને. અરે રાતી ના દેખાય દાડો તો દેખાય આ તો બધા તો આવે દાડા આવે. ઓય. મગફળી ખાતો મન તો વધુ હું થાક્યો કહું. હા તમે ગભરાઈ જ નહીં રાતી બેઠો તો ને ચિત્તો આવે તો કશું નહીં લે બે પગ પકડી પાડ્યા તમે તમને જાઉં હું બેહું અહીંયા. એ તો મહેમાન તમને ભાડા નહીં હોય ચિત્તા એ નકર તમે ઓય. અરે હડક લે ઓ એવો રણજી રડી ના પડે પેલા મહેમાન દો ગમે આ ચીકુ ઓય ઓય કોઈક બતાવો આવ્યું છે જબરદસ્ત જોયા જેવું આવ્યું છે. હું આવ્યું અરે આવો તો બતાવું કે ઓય ઓય ઓય, જલ્દી આવો. ઈવન બોલાઈને બતાવ કે આ ટીલું બતાવતો હું તમને અલ્યા આ તો ડોહો તો આટલો વર્ક ફોગટમાં કાઢ્યો. એટલે ઉંમર થઈ ગઈ તમારી જેવો જવાની થોડી છે અમે હવે. તમારા કરતી તો પેલું વધરું હારું આમ જો કેટલા ચડીને બેઠું છે. નહીં તો વધુ કહેવાય. તમે મોણા છો લેવડો. લે હવે એને ચીકુ અરે આ ઉપાડી ઉતરો. જવાનું ઉપાડી દેવાનું અલ્યા એટલે ભીખરી તો નહીં થાય અરે પડી ના તો તોય લે આ જોઉં છું અલે હું જોવો જબરજસ્ત છે હો
નકર કાઢવા જ આવશે. આ જોજો, આ નદી નહીં આ મગા ઓય આવ. નકર આ નદી છે. આ ખરેખર આ નજારો તો જોવો. અમે આવજો, અમે જાઓ. મને માન્ય હોય તમે જતા હોઈએ. આ નજારો જોવો ખાલી. આ ખરેખર જોવા જેવું છે. જોવો તો ખરા. મને તો જોઈને ચક્કર આવે છે યાર. એવું ચક્કર આવે. માર બધું આહાહા, કોઈ દેખાય છે જોવો તો આહાહા. હણ દેખાય છે જોવો તો. ઓ તારી શંકરજી પેલું તળાવ દેખાય આગુ આગુ યાર. એટલે ભાઈ શંકરજીને જોવા એવું નહીં તમે તાર જોવો. અલ્યા ડોહો તો મને લાગે અરે પટી ગયો હાવ. હવે નહીં હવે શું કરવું આ મહેમાન મને મારે શું આગળ લઈ જવું આ છે તમે મને. ફરવા લાયા હોય તમે આવા માણસો તો લાયા ઢીલા. લ્યા ઢીલો નહીં, ડોહાની ઉંમર થઈ એટલે ભાઈ. એ કાઢ્યું તો ફરવા જવાનું થાય એટલે નાટક જ કરતું હોય. ભાઈ આ હું આ ઉંમર થઈ ને ડોહાને એક ઓછું યાર. તું નહીં આવે યાર. અલ્યા ડોહાને આવું જો કા ને. થઈ યાર. દાદા ટોટી હાવ તૂટી જતા. ઓય એટલે આ અજવાળીઓ લગીને કાળું ભમ દેખાય ને બધું. એક આનો એટલે લાઈટ હોય તો કેમ નહીં કરી રોનકી આ બાજુ? એ આ વટલો અલ્યા લાઈટો તો કઈ ગઈ. એટલે નકરું અંધારું દેખાય છે. તમે ત્યાં ગભરાઈ રોનકી હાવ આ કોણે ખોદીને બનાવ્યું આવું યાર? જય જેવું નહીં કોઈ. આ જો કે પથરામાં આહાહાહા, કોઈ ખબર પડતી નહીં મને તો લાગી રે. ખરેખર આ જોયા જેવું છે લે જુઓ. હે પણ આવડા પથ્થર કોણે બનાવ્યા મને તો એ ખબર નહીં પડતી. પણ તમે જો આ જો કેવો સીન છે. ઓહો ભાઈ ભાઈ લ્યો. હું રાત આવો કરું હોય શંકરજી દર્શન કરી લેજો. દર્શન હા કયા ભગવાન? બુદ્ધ ભગવાન લાગે. હા બુદ્ધ ભગવાન. જબરજસ્ત છે યાર આ બધું. જોવો ને ખાલી નજારો જોવો ને યાર. આહા આમ જોવા તો ખરા. એટલે મને તો કોઈ દેખાતું કોઈ. નવરા ડુંગરે ડુંગરા. ડુંગરા અને આ જમીન જોજો ભૂમિની જમીન દેખાય તમે કોઈ? એટલે રોનજી આ રોડ કે રસ્તા કોઈ દેખાય? મળીએ જ નહીં કર. ના પટી ગયું પછી ફળવા આવવાનું જ નહીં. જો વચ્ચે પડી ગયો ને એ જો એ ફળવા નહીં જવાનું. ના ના કોઈ ના થાય યાર. ફળો ના થતું હોય તો એટલે શું થાય આમાં તો યાર? હજી ફળો કે ખબર પડે. એટલે હું હાલ અભી પુષ્કો અલ્યા, મારવા આ તમારે નહીં પડવું હડો મારે તમે કે? દોગમી આલશો એટલે કોઈ ના થાય હું બીવા આ હોય તો યાર. તમે મહેમાન યાર માર તો દોગમી આલી હોય મહેમાન અમારો કોઈ ના કાઢે ભાઈ. કોઈ ના કાઢે પછી તો ભાગ લઈ જાય. વચ્ચે જે જો ને જો ઇનામ જોવાનું જ નહીં. ઇનામ લમણો કરવાનો છો હવે થઈ ભાઈ. જા હા હે નહીં જબરજસ્ત ઇનામ પણ હો. લમણો કરવાનો આવતો નહીં ભાઈ. આહા લ્યો આવો આવો ચાલે બેજો બાબા જાઓ. નવરા ઈટાળા જો કે એટલે આ પથ્થર છે ઈટાળા ના કહેવાય. એટલે કદી આયા નહીં કહું છે રોનજી અરે પહેલી વાર આવ્યા છે ભાઈ. અરે જોજો હા બેહો આટલે બેહો. હાય અરે હું ભગવાન. પહાડી પર બેહું તાન. અલ્યા ભાઈ બેહો તો. ઓય બેહો ને હતા ચમ હું હોય? માર તમાર હાથ તો બાપડી. તમે તો યા આયા હો ને તમને દોગમી આલો ખબર તો યાદ કે બેમજી ની જતા હા, એ તો વાત સાચી છે. ભેમજી એટલે આ લવિંગ ને બધું છે મૈકાન ઉપર હે યાર. આ લવિંગ માં હું ખબર તો હા આ લવિંગ છે ને આ લવિંગ એ બધું હોય ચડે લવિંગ ફ્રૂટ કાજુ બદામ એ બધું જ ચડે એવું આપણા જેવું નહીં કે નિવેદ ફૂખડી એવું ના હોય આ મંદિર એવું હોય એમ? હા. ભગવાન જ આખા અલગ છે. ભગવાન અલગી બરાબર. અખરોટ ને કાજુ ને બધું ખાસું પડ્યું જો. હા એ આ બધું જ ચડે હોય કાં એવું એમ? તાણ તો ઉપર પડ્યું હશે થોડું ઘણું. પડ્યું હોય લાવ કે ખાઈએ યાર તાન ભૂખ તો લાગી જ છે ઉપર. ના ખવાય પણ આપણે આ હોય જેવું હોય ખબર ભગવાને ચડાવી દીધું પછી થી લોય ના એટલે પણ ભગવાન ચો ખાવાના આપણે જ ખાવાના હે કે ના, ના, ના. આપણે જેવા જ ખાય કે ના ના એ તો નકમ પડે આપણે તો ખાઈએ હમણાં હા, બજારમાં જઈને, તમારે હે ને? બહાર ખાવું જ એટલે મને પડે. ભૂખ લાગી આટલું બધું ઉપર ચડાયું હોય તમે યાર. હા હા તમે એ બહારથી ખવડાવું લેડો ને બધા ચિંતા ના કરશો ના ના હું તો વેણિયા ઉપર જઈએ. ના ના બેહો કોઈ કાળ હવે તમે ખાવા તો ચિત્તો હશે તમને ખાઈ જાય ના કરી બેહો હવે ઉપર તો થોડી ચિત્તા આવવાનો આટલા બધા. હવે તમને ખબર મને ખબર હું આઈનો ભૂમ્યો એવું આ જોઈને આ છેલ્લામાં છેલ્લું મંદિર આવીએ. બરાબર. બરાબર બુદ્ધ ભગવાનનું બુદ્ધ ભગવાન નું સાચી વાત છે. પટી ગયું આટલે. ખેલ ખતમ. હવે કોઈ જોવાનું નહીં. હવે પતી ગયું જોવાનું. આ દર્શન કરી લીધો આપણે. બરાબર. બરાબર તો આના દર્શન જાને કરાવશો? કરાઈ હેડો ને અરે આખી જિંદગી ભૂસો જ ભૂસો છે. એટલે ઉંમર થી હમણાં ના ખાવ તો મારે પાછા ચક્કર અરે ચડે. આટલો ગયડો છે તોય બસ ખાવાનું છોકરા જેવી આદત છે. ભાઈ ખાવા જ બાર નીકળવાનું લ્યો ખાવ નહીં તો હમણાં પડે ભાઈ લઈને ચક્કર તો આવ જ છે આમ થાય. અરે ઉપાડીને લઈ જાવ ને તો તું ચિંતા ના કરશો તમે. આખી જિંદગી ભાઈઓને ભૂખમાં જ ભૂખમાં એમ કાઢી. નહીં જો જો લેતાડો આ તમારા કુટુંબ ના એક ભાઈ બની
એટલે આ ભાઈ અમારા કુટુંબી ભાઈ છે આ રહ્યો. એટલે હું યાર આવો ભાઈ તમારા આખી જિંદગી આ ભૂખમાં જ કાઢ્યો નહીં. ખાવાનું તો હોય કે નહીં યાર? ખાવાનું. નહીં ચોક બહાર જાવ હોય મહેમાન ગતિ જાવ હોય તો ચી રીતના હેલો, હેલો, બોલવું પડે. લેતા ખાવું હોય તો બાજવા શાંતિ કહેવાનું હોય, બધું રોજી ના કહેવાય. અરે, ખાવાનો જીવે છે ભાઈ. લે આબા જાવ ભીખાજી આપણો લેડો તારે. ખાધા વગર તો શું કરવાનું તાણ? લેડો આમ ખવડાવવું પડશે. એ આ જોઈ લેવા એટલે દર્શન કરી લેવા આ મંદિર શેઠ લ્યો. આ ડુંગર ઊંચા ઊંચો આટલા માર્યો છે. હા બધી ગયું ભાઈ. હાઉ. જય બુદ્ધ ભગવાન તાણ. જય બુદ્ધ ભગવાન. લેડો હવે ચક્કર આવે એવું લાગે હો ધીમે ધીમે મને. હા હા ભલે ભલે તો રાગડા ઉતરો ચક્કર ભલે આવું.